જય માતાજી, જય દ્વારકાધીશ. કે જ્યાં નરસૈયો અને દત્ત બિરાજે ગિરનાર સરખી જાળી છે, પણ ડુંગરા ખૂંદે ડાલા મથા એ ઢણક કાઠિયાવાડી છે. પરબ સતાધાર અને વીરપુર બગદાણા અને પાળિયાદ જ્યાં હરિહરની હાકલ પડે ને એ પ્રદેશ કાઠિયાવાડી છે. અહિંસાની આંધી ફૂંકી જેનો સૂરજ નહોતો આથમતો, પણ લાકડી લઈ જઈને તોપો તોડીને એ ગાંધી કાઠિયાવાડી છે. અરે ખાંભીએ ખાંભીએ સિંદુરીયો રંગ અને રાહ રાખીને જેણે કરેલો જંગ એ પ્રદેશ કાઠિયાવાડી છે. પણ ન ખાવાનું માગ્યું એ બારાડી મીમાન છે, અને ખાંડણીએ ખંડાણો ને એનો બાપ કાઠિયાવાડી છે. અરે ગોકુળિયું જેણે ગમ્યું નહીં મથુરા મૂકીને હાયલો, પણ રણ કરતો જે રણછોડ થયો ને એ કૃષ્ણ આજે કાઠિયાવાડમાં છે. સાહેબ, આવી કાઠિયાવાડની ધીંગી ધરા અને એ કાઠિયાવાડની ધરતીની માલેપા એમ કહેવાય છે કે એક સુરવીરતા દાતારી જેનામાં પડી હોય એવો એક આહિર સમાજ. અને એમ કહેવાય છે કે આહિર સમાજમાં મિત્રો અમારા તો ઉજળા ઇતિહાસ છે. અને અમારી આઈ માયુએ જે એમ કહેવાય છે કે અમારા નામ રાખ્યા છે ને, એમાંની અમારે 2-3 પંક્તિ મારે ટૂંકમાં કેવી છે કે જનેતા સાહેબ કેવી હોય અમને હે ઓલા કાંચ કેરા કાળ સાથે ગોપી થઈ ભમતી હતી, આ નાગ સાથે તે દિરાહડા રમતી હતી. પણ દ્વારિકાના નાથ કાને ઈ જગદંબા જાણી હતી, જહોદા જેવી જનની એ અમર આયરાણી હતી. હે રાતણા રાજ રાખવા તે દી હેત હયામાં દરા. અરે સાહેબ, એમ કહેવાય છે કે બીજાના સંતાનોને રાખવા માટે અમારી માતાઓ એને હેત હયામાં હતા. એટલે કે રાતણા રાજ રાખવા તે દી હેત હયામાં દરા, આ સાદ આવ્યો સભાથી તે દી ઝેરના ઘૂંટડા ભર્યા. પણ શિર કસડાની સંતાનના તે દી સેજના પરખાણી હતી, આ જગત આખું જાણતું એ અમર આયરાણી હતી, એ અમર આયરાણી હતી. આ રણમલના બાળ રાખવા એક ભોજો ભારી હતો, અરે હાડ વીંધા બેગડે તોય ધોરી ટેકધારી હતો. તે દિહાડ સૂંઘી હસતી એ દૂધ સુગંધ જાણી હતી, એ જોશ ભરતી જનની એ અમર આયરાણી હતી. હવે એક છેલ્લી પંક્તિ. હે અરે આવી મળે યવની મહી આ આહિર ને જગજનની. હે માં ભગવતી, હે દ્વારકાધીશ, અમને આવી ભગવતીઓ દેજે, અમને આવી માતાજીઓ દેજે, આવી માતાઓને કુખે અમારો જન્મ થાય, આવી માં દેજે અમને. એવી ભગવતી પાસે પ્રાર્થના કરજો મિત્રો. એટલે હે આવી મળે યવની મહી આહિર ને જગજનની, હે શોભા વધારે શાનથી આહિરના આંગણાની. પણ દેસુર કહે મરદાનગીની અડીખમ એ ધાણી હતી, અરે નારીઓ નહીં નારાયણી એ અમર આયરાણી હતી, એ અમર આયરાણી હતી. જય માતાજી, જય દ્વારકાધીશ.